સત્સંગમાં મહારાજ જ્યારે અહીંયા ધર્મપુર પધાર્યા, ત્યાંથી વાંસદા પધાર્યા. ધર્મપુરના કુશળ કુંવરબા રાણી 850 ગામના ધણી હતા. યાની જે ભત્રીજી જીતબા એને વાંસદા પરણાવ્યા. વાંસદા પરણાવ્યા ન્યા ભગવાનને જીતબા હતા કુશળ કુંવરબાની ભત્રીજી. ઈ કુશળ કુંવરબાઈને સત્સંગ કરાવ્યો એટલે એને કીધું કે અમારા ગામ વાંસદા આવો. ત્યારે રાયસી દરબાર મહારાજને લેવાયા, જીતબાઈના દીકરા રાયસી રાજા. ત્યારે એ આવ્યા. એના જે પત્ની હતા રાયસી રાજાના, ઈ પણ કુશળ કુંવરબાઈને સત્સંગથી ઈ બહુ ભક્ત બન્યા. બહુ ઈ બાઈ ભક્ત હતા રાયસી ભાઈના દરબારના ઘરના. એટલે ભગવાન સ્વામિનારાયણ આવ્યા ને એવી આગતા સ્વાગતા ને એવી સેવા પૂજા કરી એટલે રાજી થઈ ગયા. મહારાજ કે રાયસી દરબાર માગી લો જે જોઈ માગી. તે આ કે હું મહારાજ ઘડી કાગડા આવું છું. ઘરમાં ડોકું કાઢ્યું. મહારાજ માગવાનું કે હું માગું. ત્યારે ઘરના કીધું ચરણારી માગજો, બીજું કઈ માગતા નહીં. આપણે રાજા મહારાજા જાઓ જલાલી, કોઈ વાતની ખોટ નહીં. આ લોકોનું કઈ માગતા નહીં. ભગવાનના ચરણારવિંદ માંગી લો, ચરણ પાડી દી. અને મહારાજને કીધું મહારાજ તમારા ચરણ મને પાડી દો. એ બાઈ મહિમા આવી. અને રાજાએ કીધું કપડો લાવો હું પાડી દઉં. પણ કપડું ગોતવા ગયા ત્યારે બાએ ફના કરી કે ફેટો આપ કાઢો. અને એ મોટો ફેટો પાથર્યો. સ્વામિનારાયણ ભગવાનની ચાલી જોડ સણાવીને પાડી દીધા. ભાઈ પહેલા વહેલા મહિમા ઈ બાઈને એવો જાગ્યો ભગવાનના ચરણાઈને આપણને મળે ક્યાં. અને ચાલી જોડ સણાવીને પાડી દીધા ને રાજીના રેડ થઈ ગયા. પહેલા વહેલા આખા સંપ્રદાયમાં જો ચરણાવીને પડ્યા હોય ભગવાનના તો વાંસદામાં પડ્યા.